फार्मर फर्टिलाइजर कोऑपरेटिव लिमिटेड यानी કે ઇફકો પ્લાન્ટમાં અનોલા યુનિટમાં એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આજના આપણા આ વિડીયોમાં એપ્રેન્ટિસ ભરતી વિશે માહિતી મેળવીએ. જે પણ મિત્રો એપ્રેન્ટિસની ભરતીમાં અપ્લાય કરવા માંગે છે તો ઓનલાઈન રજીસ્ટ્રેશનની ડેટ 24/2/2025 થી 3/3/2025 સુધીમાં તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે. હવે આમાં ડિપ્લોમા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ, કેમિકલ એન્જિનિયરિંગ, આ ડિપ્લોમા જે છે તેઓ હાઈસ્કૂલ પ્લસ 3 યર્સ ફૂલ ટાઈમ ડિપ્લોમા એક્ઝામિનેશન પાસ કરેલો મિનિમમ 60% માર્ક સાથે પાસ કરેલો હોવું જરૂરી છે. તેમજ મોડર્ન ઓફિસ મેનેજમેન્ટ એન્ડ સેક્રેટરીયલ પ્રેક્ટિસ માટે હાઈસ્કૂલ પ્લસ 2 યર્સ ફૂલ ટાઈમ ડિપ્લોમા 60% માર્ક સાથે પાસ કરેલો હોવું જરૂરી છે. અને પાસિંગ યર્સ 2020, 21, 22, 23 અને 24માં કરેલું હશે તેઓ એપ્રેન્ટિસની ભરતી માટે ડિપ્લોમા કરેલા માન્ય ગણવામાં અપ્લાય કરી શકશે. આગળ વાત કરીએ તો કે આઈટીઆઈ વિભાગમાં જે આમાં એપ્રેન્ટિસ માટે ભરતી બહાર પડી છે. આઈટીઆઈમાં મિકેનિક્સ, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ સીપી, ઇલેક્ટ્રોનિક મિકેનિકલ સીપી, મિકેનિક, મોટર વ્હીકલ, બરાબર, પછી ડ્રગસ્ટમેન મિકેનિક, ડ્રગસ્ટમેન સિવિલ, આરએનએસી, એમએમવી, વેલ્ડર અને પાસ અને સ્કોપા તેઓ હાઈસ્કૂલ પ્લસ પાસ ફૂલ ટાઈમ 2 યર્સ આઈટીઆઈ 60 માર્ક સાથે પાસ હોવું જરૂરી છે. તેમજ હાઈસ્કૂલ પાસ ફૂલ ટાઈમ 1 યર આઈટીઆઈનો ક્લોઝ કરેલો હોવો જરૂરી છે અને 60 માર્ક જરૂરી છે. હવે આઈટીઆઈ પાસ કરેલા વર્ષમાં 2022, 23 અને 24ના વર્ષમાં જો આ 3 વર્ષમાંથી 1 વર્ષમાં પાસ કર્યું હશે તો તમે એપ્રેન્ટિસ તરીકે ભરતી કરી શકો છો. હવે આગળ વાત કરીએ તો કે બીએસસી અટેન્ડ ઓપરેટર સીપી ફૂલ ટાઈમ 3 યર્સ બીએસસી વિથ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ વિથ મિનિમમ 55% માર્ક્સ. લેબ આસિસ્ટન્ટ સીપી માટે ફૂલ ટાઈમ 3 યર્સ બીએસસી ઇન અબવ સબ્જેક્ટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ અથવા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટ સાથે 55% માર્ક્સ સાથે પાસ કરેલો હોવો જોઈએ. અને પાસિંગ 22, 23 અને 24ના વર્ષમાં કરેલું હશે 3માંથી 1 વર્ષમાં તો તમે એપ્રેન્ટિસ માટે એપ્લાય કરી શકો છો. એસસી એસટી કેન્ડિડેટ માટે મિનિમમ 50% ઇન બીએસસીમાં હોવા જરૂરી છે અને 75% ઇન આઈટીઆઈ એક્ઝામ અથવા ડિપ્લોમા હોવા જરૂરી છે. એજ રિલેક્શનમાં 18 વર્ષથી માંડીને મેક્સિમમ 27 વર્ષ સુધી અપ્લાય કરી શકાય છે. બાકીના નહીં તમે એજ રિલેક્શન એટલે કે છૂટછાટ આપવામાં આવી છે તે તમે જોઈ શકો છો. ક્વોલિફિકેશન માટે આપણે ઉપર જોઈ લીધું. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે આઈટીઆઈ માટે એનસીવીટીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. બરાબર, આગળ આપણે વાત કરીએ તો કે એપ્રેન્ટિસ પીરિયડ દરમિયાન તમને કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ડિપ્લોમા પીરિયડ ઓફ 1 યરનું એપ્રેન્ટિસ છે. ડિપ્લોમા વાળાને 9,500, આઈટીઆઈ માટે 8,550, આઈટીમાં કોપા અને વેલ્ડરને 7,700 અને બીએસસી હોય તેને 10,350 જેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. કેન્ટીન સબસિડી, સેફ્ટી અલાઉન્સ વિલ બી પેડ એઝ પર ધ રૂલ્સ ઓફ સોસાયટી. આ તમને અલગથી આપવામાં આવશે. આગળ વાત કરીએ તો કે તમારે એપ્રેન્ટિસની ભરતી માટે ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે ઓનલાઈન રાઇટિંગ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ પણ કન્ડક્ટ કરવામાં આવશે અને જે આમાંથી પાસ થશે તેમને સિલેક્શન પ્રોસેસ કરવામાં આવશે. એપ્લિકેશન કઈ રીતે કરી શકશો કે અહીં આપવામાં આવેલી લિંક ઉપર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો અને એપ્લિકેશન તમારે ઓનલાઈન જ કરવાની છે. આગળ વાત કરીએ તો ઓનલાઈન એપ્લિકેશન વખતે શું એપ્લિકેશન સાથે જોડવાનું છે તો તેમાં તમારે 10 અને 12નું પાસ સર્ટિફિકેટ, આઈટીઆઈ, ડિપ્લોમા અને બીએસસી માર્કશીટ અને સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને 1 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સબમિટ કરવાનું તમારે રહેશે. જો તમે આઈટીઆઈમાંથી તો આઈટીઆઈની સર્ટિફિકેટ, ડિપ્લોમામાંથી ભરતો તો ડિપ્લોમા સર્ટિફિકેટ અને બીએસસીમાંથી ભરતો તો બીએસસીની સર્ટિફિકેટ જરૂર પડશે. બરાબર, એટલા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે. તો તમારે જો જરૂર હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર, આગળ વાત કરીએ તો કે આ રીતનું તમારે એની સિલેક્શન પ્રોસેસ છે.
આ રીતની ઓનલાઈન અરજી કરવાની છે. જે પણ મિત્રો ઇફકોમાં એપ્રેન્ટિસ તરીકે કામગીરી કરવા માંગતા હોય તે ઝડપથી પોતાની ઓનલાઈન અરજી કરી દે, કેમ કે છેલ્લી તારીખ 3/3/2025 છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને આવી અવનવી ભરતીની માહિતી મળી રહે તે માટે સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.